નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. સમગ્ર વિશ્વમાં દર વર્ષે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાને વિશ્વ ઝામર સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય પ્રજાજનોમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાય અને સચોટ માર્ગદર્શનથી આંખોને થતું નુકસાન અટકાવી શકે છે. આ વિશ્વ ઝામર સપ્તાહના અનુસંધાનમાં ગાંધીનગર જિલ્લા અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ચરાડા અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, માણસાના સંયુક્ત ઉપક્રમે ઓપ્થેલ્મિક સર્જન અને ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ દ્વારા માણસાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવેલ દર્દીઓને આંખના ઝામર વિશે સમજાવવામાં આવ્યું હતું. જેમાં ઝામર લક્ષણો, તેનું નિદાન અને સારવાર કેવી રીતે આપવામાં આવે છે તેના વિશે વિસ્તૃત જાણકારી આપીને લોકોને નિયમિત આંખોની તપાસ કરાવવા ભારપૂર્વક જણાવ્યું હતું. વધતી ઉંમરે ઝામર નામનો આંખનો રોગ થઈ શકે છે, જેને અંગ્રેજીમાં ગ્લોકોમા કહે છે. ઝામરમાં આંખની અંદર અસામાન દબાણને કારણે ઓપ્ટિક નર્વના કોષોના નુકસાન થાય છે, જેના ઇલાજ ન કરાવીએ તો થોડા વર્ષોની અંદર વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવી શકે છે. આ રોગની સમસ્યા એ છે કે જેના લક્ષણો શરૂઆતમાં દેખાતા નથી અને જ્યારે દેખાય ત્યારે દ્રષ્ટિ જતી રહી હોય છે. આ પરિસ્થિતિને રોકવા માટે ફરજિયાતપણે દરેક વ્યક્તિએ 40 વર્ષની ઉંમર પછી આંખના રડાક્ટર પાસે ઝામરનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. સમયસર નિદાન કરાવવાથી આંખને મોટું નુકસાન થતું અટકાવી શકાય છે. વધતી ઉંમરે આવતો આ રોગની ટ્રીટમેન્ટ ન કરાવીએ તો દ્રષ્ટિ છીનવી લે છે. માટે જ સરકાર દ્વારા આવા જનજાગૃતિ કાર્યક્રમ યોજીને લોકોને માહિતગાર કરવામાં આવે છે, જેથી પોતાની જાત તેમજ અન્ય લોકોને જીવનમાં ખૂબ મદદરૂપ બને છે. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેક્ટર 1 ખાતે ભવ્યાતિ ભવ્ય નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમનો પ્લોટ મનમંદિર ફાઉન્ડેશનને ભેટ સ્વરૂપે આપેલ હતો, જ્યાં ભવ્ય નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું નિર્માણ થશે. આ અવસરે મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે આ સંસ્થાથી ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક સ્થળે મળી રહેશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી રુચિરભાઈ ભટ્ટ, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, મનમંદિર ફાઉન્ડેશનના અગ્રણીશ્રીઓ, કલા રસિકો, શહેર સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાશિવરાત્રિના પાવન પર્વ પર બ્રહ્માકુમારીઝ સેક્ટર 28 ગાંધીનગર ખાતે આયોજિત ત્રિદિવસીય શિવદર્શન આધ્યાત્મિક મેળામાં 9 માર્ચ રોજ 12 જ્યોતિર્લિંગની સાંધ્ય આરતીની પાવન વેળાએ હનુમાન દાદાની સાક્ષીએ આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજી દ્વારા કુમારી મયુરિકાએ તૈયાર કરેલ પ્રથમ ધોરણ માટેની ફ્રેન્ચ કોર્સ બુકનું અનાવરણ કરી તેને પરમાત્મા આશીર્વાદ અને ઈશ્વરીય બળથી નવાજવામાં આવેલ. આ યાદગાર ક્ષણે ગાંધીનગર વસાહત મંડળના પ્રણેતા અને પ્રમુખ અરુણભાઈ બુચ, જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન બુચ, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર રાજીવ હર્ષે, મહારાણા પ્રતાપ સ્કૂલના પ્રિન્સિપાલ યુવરાજભાઈ, ધનલક્ષ્મી હાર્ડવેરના માલિક રાજુભાઈ, મહાનગરપાલિકાના સિવિલ એન્જિનિયર ભરતભાઈ પંડ્યા, મિત્તલબેન રાણા પ્રમુખ જલારામ મહિલા મંડળ, કોર્પોરેટર હેમાબેન મંથન, પૂર્વ કોર્પોરેટર અને શિક્ષિકા નીલાબેન, ગોલ્ડન લેડી વિંગના પ્રીતિબેન, હર્ષાબા ધાંધલ, સફલ વિદ્યાલયના પ્રિન્સિપાલ વિશેષભાઈની પણ ઉપસ્થિત સાંભળેલ. સેક્ટર 2 ગાંધીનગર ખાતે શિક્ષણ ક્ષેત્રે નવી ક્ષિતિજ કંડારતી સફલ વિદ્યાલયના પ્રખર પ્રિન્સિપાલ શ્રી વિશેષભાઈની પ્રેરણા અને ઉત્તમોત્તમ માર્ગદર્શન તળે કુમારી મયુરિકાએ ધોરણ પહેલી 7ની કોર્સ બુક નિર્માણનું કાર્ય પ્રારંભ કરી પૂર્વ કોર્પોરેટર અને ગોલ્ડન લેડી વિંગ ગાંધીનગરના પ્રમુખ માતા હર્ષાબા ધાંધલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગરના પ્રેસિડેન્ટ પિતા જીલુભા ધાંધલનું નામ ઉન્નત કરેલ છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.